સૌને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ. ખાખરિયાથી દ્વારકા પગપાળા યાત્રા જતા સંઘમાં ફરીથી આપનું સૌનું સ્વાગત છે. આજે આ સંઘ પહોંચી ગયો છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ છે ને એ ગુજરાતના વેરાવળ શહેર નજીક આવેલું એક અત્યંત પવિત્ર તીર્થ સ્થાન છે. આ સ્થાન છે ને એ ભગવાન કૃષ્ણ સાથે મુખ્યત્વપણે જોડાયેલું છે. આપણે પૌરાણિક કથાઓ અનુસાર કે અહીંયા શિકારી જરાએ ભગવાન કૃષ્ણના પગને હરણ સમજી અને તીર માર્યું હતું. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ પોતાના અવતારનો અંત કર્યો હતો. ત્યાં આજે ભાલકા તીર્થ મંદિર આવેલું છે, જ્યાં ભગવાન કૃષ્ણની સુંદર પ્રતિમા છે. ભક્તો અહીંયા આવીને ભગવાનના અંતિમ લીલા સ્થળના દર્શન કરે છે. ભાલકા તીર્થની નજીક બીજા પણ પવિત્ર સ્થળો આવેલા છે, જેવા કે સોમનાથ, ત્રિવેણી સંગમ અને પ્રાચી પીપળો. આ પ્રાચીન પીપળો છે ને એ પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ છે. આ સ્થળ ભગવાન કૃષ્ણના અંતિમ પ્રસંગો સાથે જોડાણેલું છે. માન્યતા મુજબ જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાના અવતાર પૂર્ણ કર્યો ને ત્યારે તેમના દેહના અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા હતા. તેથી આ સ્થાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીંયા આવેલું પ્રાચીન પીપળાનું વૃક્ષ ભક્તો માટે શ્રદ્ધાનું પ્રતીક છે. ભક્તો અહીંયા આવે છે, પીપળાની પરિક્રમા કરે છે, પીપળાને જળ ચડાવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે અને પોતાના પિતૃને મોક્ષ અપાવે છે. પ્રાચી પીપળાની સાયામાં ભક્તિનો સાચો શાંતિનો અહેસાસ મળે છે. તો આ પ્રાચી પીપળાના દર્શન કરી અને સંઘ સોમનાથ દાદાના દર્શન કરવા માટે સવારના વહેલા 4 વાગે નીકળી ગયો છે. તો આપ સૌને આ ભાલકા તીર્થ વિશેની માહિતી કેવી લાગી? લાઈક, કોમેન્ટ જરૂર કરજો અને જય સોમનાથ સૌને. અને ચાલો આપણે પણ સોમનાથ દાદાના દર્શન કરવા સાથે નીકળીએ. આ સંઘમાં છે સૌને જય દ્વારકાધીશ અને જય સોમનાથ. તમને સૌને પણ જય દ્વારકાધીશ અને જય સોમનાથ.